નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું મિત્રો જિલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગર આगा खान ग्राम समर्थन कार्यक्रम भारत द्वारा चलता युवा जंक्शन प्रोजेक्ट तथा MP शाह कॉमर्स कॉलेज सुरेन्द्रनगरना संयुक्त उपक्रमे मेगा जॉब फेरનું આયોજન કરવામાં આવેલું છે। મિત્રો ઘણી બધી કંપનીઓ છે એ નોકરી માટે આવેલી છે। જે લોકો છે એ નોકરી કરવા માંગતા હોય તે લોકો છે એ તારીખ 4/3/2025 ને મંગળવારના રોજ સવારે 9 કલાકે MP શાહ કોમર્સ કોલેજે રૂબરૂ જઈ અને ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। ચાલો મેળવી લઈએ મિત્રો તેના વિશે વિગતવાર માહિતી। પ્રશ્વા પ્રિન્ટ પેક પ્રાઇવેટ લિમિટેડ વઢવાણ ખાતે છે એ અલગ અલગ પોસ્ટ માટેની નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં સેલ્સ આસિસ્ટન્ટ મેલ અને ફિમેલ બંને આમાં છે ઇન્ટરવ્યૂ આપી શકે છે। શૈક્ષણિક લાયકાત છે BCom અને BBA માંગેલું છે। જે લોકોએ છે એ BCom અને BBA ભણેલા હોય તે આ સેલ્સ આસિસ્ટન્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે। ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ માંગેલો છે, તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। પગાર તમને કંપનીના નિયમો અનુસાર આપવામાં આવશે। ઉંમરની વાત કરવામાં આવે તો જેમની ઉંમર 20 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની છે તે લોકો છે એ આ આસિસ્ટન્ટ સેલ્સ આસિસ્ટન્ટની પોસ્ટ પર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। નોકરી તમારે વઢવાણ GIDCમાં કરવાની રહેશે। મિત્રો આ જે પ્રસ્વા પ્રિન્ટ પેક પ્રાઇવેટ લિમિટેડ વઢવાણ છે ને એની જ અત્યારે આપણે વાત કરીએ છીએ, જેમાં સેલ્સ આસિસ્ટન્ટ, પરચેસ આસિસ્ટન્ટ, પછી લોજિસ્ટિક, પછી ક્વોલિટી લેબ, પછી કલેક્શન મશીનર અને જનરલ એડમિન એમાં મિત્રો છે એ જગ્યા ખાલી છે। વઢવાણ GIDCમાં જે લોકો નોકરી કરવા માંગે છે તે છે એ આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે। ત્યારબાદ છે પરચેસ સેલ્સ આસિસ્ટન્ટ, તેમાં મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે। તેમાં BCom અને BBA શૈક્ષણિક લાયકાત માંગેલી છે, આમાં પણ 1 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે। ત્યારબાદ છે લોજિસ્ટિક, તેમાં પણ છે એ તમે ગ્રેજ્યુએટ કરેલું છે અને 2 વર્ષનો જો તમારા પાસે કામને લગતો અનુભવ હોય તો તમે આના માટે છે ઇન્ટરવ્યૂ આપી શકો છો। ત્યારબાદ છે ક્વોલિટી લેબ આસિસ્ટન્ટ, તેમાં છે મેલ ફિમેલ બંને છે એપ્લાય કરી શકે છે। તેમાં તમે BScમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, એટલે કે તમે જો BSc કર્યું છે અને તમારા પાસે છે લેબની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમે આમાં એપ્લાય કરી શકશો। 1 વર્ષનો અનુભવ માંગેલો છે મિત્રો। ત્યારબાદ છે ઇલેક્ટ્રિશિયનમાં ITI માંગેલું છે। જો તમે ઇલેક્ટ્રિશિયનમાં ITI કરેલા છો તો તમે આના માટે એલિજિબલ ગણાશો। ત્યારબાદ છે મશીનિસ્ટ, તેમાં છે ડિપ્લોમા ઇન મશીન ITI કર્યું છે અથવા તો ડિપ્લોમા તમે કરેલું છે તો તમે આના માટે ઇન્ટરવ્યૂ આપી શકો છો, આમાં પણ 1 વર્ષનો અનુભવ માંગેલો છે। ત્યારબાદ છે જનરલ એડમિન, તેમાં BBA અને BCom ભણ્યું છે તમે અને તમારા પાસે 1 વર્ષનો જો કામગીરીને લગતો અનુભવ છે તો તમે છે વઢવાણ GIDCમાં જે જાહેરાત બહાર પડાયેલી છે તેના માટે એલિજિબલ ગણાશો। હવે મિત્રો આ ભરતી છે એ વઢવાણ GIDCમાં રોજગાર કચેરીમાં ત્યાં આવશે તે લોકો અને ત્યાં તમારું ઇન્ટરવ્યૂ લઈ અને તમને છે નોકરી પર રાખશે। પગાર તમને કંપનીના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે સ્ટીલમેન ગેસ પ્રાઇવેટ લિમિટેડ સુરેન્દ્રનગર, તેમાં સુરેન્દ્રનગરમાં મિત્રો જગ્યા ખાલી છે। જે લોકોને સુરેન્દ્રનગરમાં નોકરી કરવી છે તે આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે। તેમાં એકાઉન્ટન્ટ અને સુપરવાઇઝર, તેમાં બંનેમાં મેલ માંગેલા છે અને તમે BCom અથવા MCom કર્યું છે તો તમે એકાઉન્ટન્ટની પોસ્ટ પર છે એ ઇન્ટરવ્યૂ આપી શકો છો અને સુપરવાઇઝરની પોસ્ટ પર જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે તે લોકો ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। આના અંદર મિત્રો ઉંમર છે 20થી લઈ અને 40 વર્ષની માંગવામાં આવેલી છે। નોકરી જે લોકોને સુરેન્દ્રનગર પ્રોપરમાં કરવી છે તે લોકો માટે ખૂબ જ સારી તક કહી શકાય। ત્યારબાદ છે મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ વઢવાણ। હવે મિત્રો મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ વઢવાણ છે તેમાં પણ અલગ અલગ સ્ટાફ માટેની રિક્વાયરમેન્ટ બહાર પડાયેલી છે। આમાં મિત્રો 10 પાસથી લઈને MCom સુધી તમારા પાસે કંઈ પણ શૈક્ષણિક લાયકાત જો તમને લાગુ પડે છે તો તમે આ પોસ્ટમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। હવે તેમાં એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, તેમાં મેલ અને ફિમેલ બંને ઇન્ટરવ્યૂ આપી શકે છે। તમે BCom કર્યું છે, MCom કર્યું છે તો તમે મિત્રો આમાં છે એ એપ્લાય કરી શકો છો। હવે મિત્રો પગાર છે તમને કંપનીના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે। ઉંમરની વાત કરવામાં આવે તો 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની જેમની ઉંમર છે તે GIDC વઢવાણમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। ત્યારબાદ છે ઓફિસ આસિસ્ટન્ટ, તેમાં પણ મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે, તેમાં ગ્રેજ્યુએટ માંગેલું છે। ત્યારબાદ છે
લાઇન ઇન્સ્પેક્ટર, તેમાં માત્ર મેલ જ એપ્લાય કરી શકે છે. તેમાં જેમણે ડિપ્લોમા કર્યું છે તે લોકો આના માટે એલિજિબલ ગણાશે. ત્યારબાદ છે મશીન ઓપરેટર, તેમાં પણ મેલ માંગેલું છે. તેમાં 10 પાસ 12 પાસ અને તમે ITI કરેલું છે મિત્રો, તો તમે આમાં છે એ ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યારબાદ છે હેલ્પર, હેલ્પરમાં પણ મેલને જ લેવામાં આવશે અને આમાં 10 પાસ માંગેલું છે. મિત્રો જે લોકો 10 ભણેલા છે અને નોકરી કરવા માટે ઈચ્છુક છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો હવે છે એ સુરેન્દ્રનગરમાં બીજી કંપની છે મેક્સોન પરમાં પ્રાઇવેટ લિમિટેડ સુરેન્દ્રનગર. તેમાં પ્રોડક્શન સુપરવાઇઝર, તેમાં મેલ ફિમેલ બંને જ એપ્લાય કરી શકે છે. હવે તેમાં તમે ડિપ્લોમા કર્યું છે મિકેનિકલ સાથે અથવા તો BE મિકેનિકલ કર્યું છે, ફૂડ અને ફૂડમાં તમે ભણેલા છો અથવા તો તમે M.Com કર્યું છે તો તમે પ્રોડક્શન સુપરવાઇઝરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો મિત્રો. પગાર તમને આમાં પણ કંપનીના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે. ઉંમર છે 18 વર્ષથી 30 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે. ત્યારબાદ છે QC IPQC કેમિસ્ટ, તેમાં મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે. તેમાં ફૂડ ટેકનિશિયન સાથે તમે BSc MSc કરેલું હોવું જોઈએ. સુરેન્દ્રનગરમાં મિત્રો તમારે નોકરી કરવાની રહેશે. ત્યારબાદ છે સ્ટોર વેર હાઉસ સુપરવાઇઝર, તેમાં મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે. તેમાં જેમ તમે BCom કર્યું છે, BBA કર્યું છે અથવા તો BCA કર્યું છે તો પણ તમે એપ્લાય કરી શકો છો. તમે વધુમાં ભણેલા M.Com છો, MBA છો અથવા તો BBA છો તો પણ મિત્રો તમે આના માટે એલિજિબલ ગણાશો. ત્યારબાદ છે સેવા હેલ્થ કેર લિમિટેડ વઢવાણ, તેમાં છે એ QA મેલ અને ફિમેલ બંને આમાં એપ્લાય કરી શકે છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ, એટલે કે તમે ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે QA મેલ ફિમેલ, તેમાં B.Pharm માંગેલું છે. ત્યારબાદ છે QA મેલ ફિમેલ, તેમાં BSc MSc માંગેલું છે. પગાર તમને કંપનીના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે મિત્રો. 25 થી 35 વર્ષ સુધીની જેમની ઉંમર છે તે લોકો છે એ QA B.Pharmની ડિગ્રી પર એપ્લાય કરી શકે છે. ત્યારબાદ છે QC માટે શૈક્ષણિક લાયકાત મેં જણાવ્યું મુજબ BSc MSc છે અને તેમાં 18 થી 40 વર્ષ સુધીની ઉંમર માંગેલી છે. JIDC વઢવાણ ખાતે તમારે નોકરી કરવાની રહેશે. ત્યારબાદ છે પેકર ફિમેલ, આમાં પેકેજિંગ માટે બહેનોની જગ્યા ખાલી છે. 12 પાસ તમે ભણેલું છે તો તમે આના માટે લાયક ગણાશો. હવે ત્યારબાદ વાત કરીએ તો SS વ્હાઇટ ટેકનોલોજીસ્ટ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ વઢવાણ. તો વઢવાણમાં ખૂબ જ સારી નોકરીની તકો છે અને ઘણી બધી JIDCમાં જગ્યાઓ ખાલી છે. હવે તેમાં SS વ્હાઇટ ટેકનોલોજીસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વઢવાણમાં એન્જિનિયરિંગ કર્યું છે. ટ્રેનિંગમાં તમે અથવા તો એપ્રેન્ટિસ એન્જિનિયરિંગમાં પણ તમે છે એન્જિનિયરિંગ કર્યું હોય અને એપ્રેન્ટિસ કરેલા હોય તે લોકો જો એન્જિનિયરિંગ ફ્રેશર પણ આમાં એપ્લાય કરી શકે છે અને એમાં એપ્રેન્ટિસ કરીને હોય તે લોકો પણ એપ્લાય કરી શકે છે. ડિપ્લોમા M.Tech B.Tech તમે કરેલું હોય તો પણ તમે એલિજિબલ ગણાશો. 22 થી 35 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે. ત્યારબાદ છે CNC ઓપરેટર, મેલ 10 પાસ અને 2 વર્ષનું ITI તમે કરેલું હોવું જોઈએ. ત્યારબાદ છે SKP બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વઢવાણ, તેમાં મશીનિસ્ટમાં મેલની જગ્યા ખાલી છે. તમે ડિપ્લોમા M.Tech કરેલા છો તો તમે આના માટે છે એ એલિજિબલ ગણાશો. એમાં એઝ પર ગવર્મેન્ટ નાઉન્સ એટલે કે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તમને આમાં પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે મશીન ઓપરેટર, તેમાં 10 પાસ 12 પાસ માંગેલું છે. આ JIDC વઢવાણ ખાતે જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીએ તો ન્યૂ એજ ફાયર ફિટિંગ કોર્પોરેટિવ લિમિટેડ વઢવાણ, તેમાં એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ સ્ટોર કીપર અને સ્ટોક ઓફિસ મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે. BCom M.Com ભણેલા હોય તે આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે. ત્યારબાદ છે ક્વોલિટી ઇન્સ્પેક્ટર, આમાં માત્ર મેલને જ લેવામાં આવશે. તેમાં ડિપ્લોમા તમે કર્યું છે એમ તો તમે છે આના માટે એલિજિબલ ગણાશો. ત્યારબાદ છે CNC ટ્રેની ફિટર હેલ્પર, આમાં 10 પાસ માંગેલું છે મિત્રો. તમે જો 10 પાસ ભણેલા છો તો તમે આમાં નોકરી મળી શકશે. ત્યારબાદ છે રૂપ ડેઝ ઇન્ટરમીડિયર વઢવાણ, તેમાં છે લેબ ઇન્ચાર્જમાં મેલની જગ્યા ખાલી છે. તેમાં BSc MSc કેમિસ્ટ્રી સાથે કરેલું હોય તેની માટે એલિજિબલ ગણાશે. 20 વર્ષથી ઉપરની તમારી ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ છે શ્રી વાઘેશ્વરી રોલિંગ વર્ક્સ, તેમાં ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયરની મેલની જગ્યા ખાલી છે. તેમાં ડિપ્લોમામાં M.Tech કરેલા છો
મિત્રો આમાં છે 18,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે, જો આમાં સ્પષ્ટતા સાથે આપણને જણાવવામાં આવ્યું છે, અને નોકરી તમારે વઢવાણ ખાતે કરવાની રહેશે. ત્યારબાદ છે પાવર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વઢવાણ, તેમાં મશીન ઓપરેટર મેલની એક જગ્યા ખાલી છે. ITI ફિટર ઇલેક્ટ્રિશિયન ડિપ્લોમા ઇલેક્ટ્રિક તમે કરેલા છો, તેમાં 10,000 થી 13,000 સુધી તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ઝંડુઝ લાઇફિન્સ લિમિટેડ, હવે તેમાં છે FTE મેલ જ માંગેલા છે, તેમાં 10 પાસ 12 પાસ ITI ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ. મિત્રો ઓછામાં ઓછું 10 અને વધુમાં વધુ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ITI કંઈ પણ ભણેલા છો તો તમારા નંબર લાયક ગણાશો. ત્યારબાદ છે ટોયોટા, તેમાં ટ્રેનમાં મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે, તેમાં 10 પાસ 12 પાસ ITI અને ગ્રેજ્યુએટ બંને એપ્લાય કરી શકે છે. આમાં તમને છે 13,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ફૂડ આમાં છે તમને 13,000 પગાર પ્લસ તમને અધર એલાઉન્સ પણ ચૂકવવામાં આવશે. ટોયોટા કંપની મિત્રો તે સારી કહેવાય. ત્યારબાદ છે પેટીએમ સેલ્સ ઓફિસ, તેમાં 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએટ 21,000 રૂપિયા મિત્રો પગાર ચૂકવવામાં આવશે, સારી પગાર કહી શકાય. ત્યારબાદ છે ઇન્ડિયન ઓફતલ મશીન વઢવાણ, તેમાં મશીનિસ્ટ મેલ ITI તમે કરવું છે, ફિટર મશીનિસ્ટ મશીન ચલાવવાનો અનુભવ હોવો જોઈએ મિત્રો, તમને કંપનીના નિયમ અનુસાર પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે વેલ્ડર મેલ, તેમાં મેલ વેલ્ડર ની કામગીરીને લગતો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ છે હેલ્પર માટે મિત્રો 8 જ પાસ માંગેલું છે, જો તમે 8 પાસ ભણેલા છો તો તમે નોકરી કરી શકો છો. ત્યારબાદ છે જય ગણેશ ઓટો સેન્ટર સુરેન્દ્રનગર, તેમાં સેલ્સ એક્ઝિક્યુટિવમાં 10 પાસ માંગેલું છે. ત્યારબાદ છે મેકેનિકલમાં ITI અને ડીઝલ મેકેનિકલ તમે ITIમાં કરેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે ટેલી કોલ સેન્ટર ફિમેલ, તેમાં 10 પાસ માંગેલું છે, કંપનીના નિયમ અનુસાર તમને પગાર ચૂકવવામાં આવશે. આશા રાખું છું મિત્રો તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજુ મિત્રો આમાં છે હોન્ડામાં પણ મિત્રો છે જગ્યા ખાલી છે, મેલ FTE મેલ અને FTE ફિમેલ બંને એપ્લાય કરી શકે છે, તેમાં 10 પાસ કર્યું છે, ITI કર્યું છે. ઓછામાં ઓછો છે મેલનું વજન 50 કિલો અને ફિમેલનું વજન 46 કિલો હોવો જોઈએ. ફિમેલ છે એને માત્ર જો 10 ભણેલું છે તો તમે એપ્લાય કરી શકો છો. મિત્રો હોન્ડામાં તમને 19,750 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો સારો પગાર છે, બહુચરાજી ખાતે તમારે નોકરી કરવાની છે અને 18 વર્ષથી 21 વર્ષ સુધીની જેમની ઉંમર છે તે આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે. ત્યારબાદ છે મારુતિ સુઝુકી, તેમાં ઓપરેટર મેલની જગ્યા ખાલી છે, તેમાં પણ તમારે બહુચરાજી ખાતે નોકરી કરવાની છે. 10 પાસ 12 પાસ બંને લાયકાત ધરાવતા ઉમેદવારોમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે. મહિને મિત્રો 15,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે પ્રયાસ ફાઇનાન્શિયલ સર્વિસ સુરેન્દ્રનગર, તેમાં લોન ઓફિસર મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે, 12 પાસ માંગેલું છે. મિત્રો માઇક્રો ફાઇનાન્સ એટલે કે તમને ફાઇનાન્સની કામગીરીનો લગત 1 વર્ષનો અનુભવ હોય તો સારી બાબત કહેવાય. બાકી આમાં એક્સપિરિયન્સની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી કે તમારા પાસે કેટલો અનુભવ હોવો જોઈએ. મિત્રો તેમાં 13,500 રૂપિયા તમને છે એ પગાર ચૂકવવામાં આવશે, પ્લસમાં તમને પેટ્રોલ ભાડું પણ ચૂકવવામાં આવશે, એટલે કે તમે ક્યાંય વિઝિટ માટે જાઓ છો તો તમને પેટ્રોલિંગનો ખર્ચો પણ તેમાં આપવામાં આવશે. 19 થી 30 વર્ષની ઉંમર મિત્રો એમાં જણાવવામાં આવેલી છે. સુરેન્દ્રનગર ખાતે તમારે નોકરી કરવાની રહેશે. ત્યારબાદ છે યાઝાકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, તેમાં લાઇન ઓપરેટર મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે, તેમાં મેલ 10 પાસ અને ફિમેલ 8 પાસ 12,500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. સાણંદ ખાતે તમારે નોકરી કરવાની રહેશે. ત્યારબાદ છે AIM લિમિટેડ ભાવનગર, એમાં મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર જગ્યા ખાલી છે. મિત્રો સુરેન્દ્રનગર અને ભાવનગરમાં તમને નોકરી મળી રહેશે. તમને 10 પાસ ઓછામાં ઓછું 10 પાસ ભણેલું હોય અને વધુમાં વધુ તમારા પાસે જે પણ કાંઈ શૈક્ષણિક લાયકાત લાગતી હોય તે તમે જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકો છો. પગારને કંપનીના નિયમ અનુસાર તમને ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે LIC ઓફ ઇન્ડિયા, તેમાં બીમા સખી ફિમેલ સોરી મિત્રો 10 પાસ કે તેનાથી વધારે તમે ભણેલા છો તો તમે આના માટે લાયક ગણાશો. 18 વર્ષ ઓછામાં ઓછા હોવા જોઈએ, તેના ઉંમરની કોઈ બાધ્ય નથી. કદાચ તમારા 50 વર્ષ છે તો પણ તમે જો વીમા સખીમાં બહેનો કામ કરવા માંગો છો તો તમે આમાં નોકરી મેળવી શકો છો. ત્યારબાદ છે સખી ઇમિટેશન સુરેન્દ્રનગર, તેમાં સેલ્સમાં મેલ ફિમેલ બંનેની જગ્યા ખાલી છે, તેમાં 10 પાસ માંગેલું છે. મિત્રો જે લોકો 10 પાસ ભણેલા છે તે આમાં નોકરી માટે એપ્લાય કરી શકે છે. ત્યારબાદ છે મુદ્રા એન્જિનિયરિંગ વઢવાણ, તેમાં મશીન ઓપરેટર મેલ, તેમાં CNC VMC વાયર કટર સ્પાર્ક એસેમ્બલી જેવા મશીન ચલાવવાનો તમારા પાસે અનુભવ હોય અથવા તો બિન અનુભવીને પણ
હમણાં નોકરી પર રાખવામાં આવશે. ITI તમે ભણ્યા છો, ડિપ્લોમા ભણ્યા છો તો મિત્રો તમે આના માટે લાયક ગણાશો. તમારે વઢવાણ GIDCમાં નોકરી કરવાની રહેશે. 18 વર્ષ ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ મિત્રો. પગાર તમને કંપનીના સરકારશ્રીના ધારા ધોરણો અનુસાર ચૂકવવામાં આવશે. હવે મિત્રો તમારે છે એ ઇન્ટરવ્યૂ માટે કઈ જગ્યાએ જવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો. જિલ્લા વિનિમય રોજગાર કચેરી R&B કમ્પાઉન્ડ કલેક્ટર કચેરી સામે સુરેન્દ્રનગર. હજી મિત્રો એક વખત ફરી વખત હું એડ્રેસ રોજગાર કચેરીનું બોલી જાઉં છું મિત્રો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી R&B કમ્પાઉન્ડ કલેક્ટર કચેરી સામે સુરેન્દ્રનગર. આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. અને મિત્રો અત્યાર સુધીની મેં પણ જે પણ કાંઈ જે રોજગાર કચેરીના વિડીયો આ અઠવાડિયામાં બનાવ્યા છે તેમાં આ જે રોજગાર ભરતી મેળો છે એમાં ખૂબ જ ઘણી બધી કંપનીઓ આવી છે અને સારા પગાર સાથે તમને નોકરી આપશે. એટલે બને ત્યાં સુધી મંગળવાર સુધીનો આપણા પાસે ટાઈમ છે. 2 દિવસ છે. 2 દિવસમાં વિડીયો કેટલો ટૂંકમાં મોકલો લોકો સુધી કે જરૂરિયાતમંદ વ્યક્તિને આ વિડીયો પહોંચે અને તેને એક નોકરી મળી રહે. ધન્યવાદ મિત્રો.